નમસ્કાર મિત્રો, મારું નામ આનંદ જોશી છે। અહીંયા આગળ 2 ગ્લાસની અંદર મેં શિંગદાણા લીધા છે અને બંને શિંગદાણાની અંદર અડધી ક્વોન્ટિટીમાં આપણે જ્યારે અમે લોકો કહીએ છીએ કે 11.5 pH કેંગન વોટરથી આપણે શાકભાજી અનાજ કઠોળ સાફ કરીએ તો એમાંથી પેસ્ટિસાઇડ કેટલો બધો નીકળે છે ને એ હું તમને બતાવીશ। આ નોર્મલ પાણી આની અંદર હું નાખું છું અને 15 મિનિટ માટે થઈને હું રાખી મૂકીશ અને આની અંદર હું 11.5 pH કેંગન વોટર રાખીશ। આ 15 મિનિટ માટે થઈને આને હું રાખી મૂકીશ અને 15 મિનિટ પછી તમને આનું હું રિઝલ્ટ બતાવીશ। નમસ્કાર, 20 મિનિટ થઈ ગઈ છે અને 20 મિનિટ પછી હું તમને બતાવું। આ નોર્મલ પાણીની અંદર મેં શિંગદાણા પલાળેલા હતા અને આને 11.5 pH કેંગન વોટરની અંદર પલાળેલા હતા। આ પેસ્ટિસાઇડ આપણા ઘરમાં જાણતા અજાણતા આવે છે। 15-20 મિનિટ પછી આટલો પેસ્ટિસાઇડ આમાંથી નીકળ્યો। થેન્ક યુ। ચેન્જ યોર વોટર, ચેન્જ યોર લાઈફ। થેન્ક યુ।